સુવાલી બીચ ફેસ્ટિવલનું આજે ભવ્ય ઉદ્ઘાટન। સુવાલીના દરિયા કિનારે આજથી 11 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય ઉજવણી। બીચ પર ગીત સંગીતથી લોકો ઝૂમી ઉઠ્યા। સુરતના હજીરા સ્થિત રમણીય સુવાલી બીચ પર પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો 9 જાન્યુઆરીની સાંજે અત્યંત ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે। સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા આ ઉત્સવને દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આતિશબાજી કરવામાં આવી હતી। શહેરની ભાગદોડભરી જિંદગીથી દૂર દરિયાના ઘૂઘવાટ અને ઓસમાણ મીરના સૂર વચ્ચે સુવાલી બીચ ફેસ્ટિવલનો ધમાકેદાર પ્રારંભ થયો છે। સુરતીઓ માટે આ વીકેન્ડ મનોરંજન, સાહસ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ બની રહેશે। આ સ્થળ સ્થાનિકો માટે રોજગારીનું મોટું માધ્યમ બનશે। સાંસદ મુકેશ દલાલે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે અને સુવાલીના દરિયા કિનારાને સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓ સાથે વિકસાવવા માટે રાજ્ય સરકાર પૂરી તાકાત લગાવી રહી છે। આ સ્થળ માત્ર પ્રવાસીઓ માટે હરવા ફરવાનું કેન્દ્ર જ નહીં પરંતુ સ્થાનિક ગ્રામજનો માટે રોજગારીનું પણ મોટું માધ્યમ બનશે। ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરતની વધતી વસ્તીને ધ્યાનમાં રાખી પ્રવાસન સુવિધાઓ વધારવામાં આવી રહી છે। સ્વાદ રસિકો માટે ખાસ ફૂડ કોર્ટ, ચટાકેદાર વાનગીઓ વગર કોઈ પણ ઉત્સવ અધૂરો હોય છે, તેથી સુવાલીમાં ખાસ ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું છે। અહીં વિવિધ પ્રકારના સ્ટોલ્સ પણ સુરતીઓ દરિયાના ઠંડા પવન સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા લઈ રહ્યા છે। સેલ્ફી અને ફોટોગ્રાફીના ક્રેઝને ધ્યાનમાં રાખી સુંદર ફોટો કોર્નર પણ તૈયાર કરાયા છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી। 11 જાન્યુઆરી સુધી સુવાલી બીચ ફેસ્ટિવલ ચાલશે। મહત્વની વાત એ છે કે સુવાલીનો વિકાસ દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચની તર્જ પર કરવામાં આવશે। શિવરાજપુરને ડેવલપ કરનાર આર્કિટેક્ટ ફર્મ દ્વારા સુવાલીનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર આધુનિક ઢબે વિકાસ કરવામાં આવશે। 11 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં હજીરાની વિવિધ કંપનીઓના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જે સુવાલીના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।